ગુજરાતમાં આપનું સ્વાગત છે। નીટ રિફંડ ફ્રોડ મામલે બિહારના એક અને રાજસ્થાનમાંથી 2 આરોપીઓની ધરપકડ થઈ। નીટ પરીક્ષાને લઈ મોટો ખુલાસો। સાયબર ક્રાઇમ બ્રાન્ચે નીટ પેપર લીકના આરોપીની અટકાયત કરી। ટેલિગ્રામ ચેનલો મારફતે સાયબર છેતરપિંડી આચરવાના ગુનામાં આરોપીઓ પકડાયા। રાજસ્થાનમાંથી 2 આરોપીઓ તથા નીટ રિફંડ ફ્રોડ મામલે બિહારના એક આરોપીની ધરપકડ થઈ। રીનીટ પેપરના દાવાઓ કરવામાં આવતા હતા। આરોપીઓ દાવાઓ કરતા હતા કે સક્સેસ તેથી 70-80% હતા। ગ્રુપમાં એના જ વ્યક્તિઓ એડ થઈ ગયા વખતે પેપરના સક્સેસ રેટ 70 થી 80% રહ્યો અને 50,000 ટ્રાન્સફર કર્યા તેવો દાવાઓ કરવામાં આવ્યા હતા। કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવતા હતા। આરોપીઓ એડવાન્સ પૈસા લેતા હતા। ગેમિંગ એપ્લિકેશનની મદદથી પૈસા પોતાના એકાઉન્ટમાં જમા કરાવતા હતા। 1.5 કરોડ રૂપિયા લોકો પાસેથી ઉઘરાવતા હતા। અંદાજિત 1000 જેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા। આકાશ મીણા બીએડ પાસ છે, જ્યારે સુમેરસિંહ મીણા આઈટીઆઈ પાસ આઉટ છે। આરોપીઓની પૂછપરછ હાલ ચાલુ। ફરીથી લીકનો મેટર નથી, પરંતુ આરોપીઓ એનો ટેલિગ્રામ યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે એવા પ્રોજેક્શન કરતા હતા કે એના પાસે રીનીટનો એક્ઝામનો પેપર છે અને આ લોકો એવા ગ્રુપોમાં એવા મેસેજ કરાવતો હતો કે ગઈ વખતે પણ તમારો સક્સેસ રેટ 70%-80% થયા અને આ વખતે પણ તમે જેટલી બી પેમેન્ટ જોઈએ છે હું આપી દઈશું। ઉદાહરણ તરીકે ટેલિગ્રામમાં એનોય માણસો 2-3 એડ થઈ જતા હતા અને ત્યાં મેસેજ મોકલતા હતા કે મને નીટનો પેપર જોઈએ, ગઈ વખતે પણ તમારો 70 થી 80% મેચ થયા હતા, તો આ વખતે પણ જોઈએ છે। તો આ કહેતા હતા મળી જશે, ફૂલ પેપર મળી જશે, એડવાન્સ આપો। તો એડવાન્સ જેવી રીતે આ લોકો કહેતા પણ હતા। એનો માણસો કહેતો હતો 50,000 ડિલિવર્ડ, 80,000 ડિલિવર્ડ, પણ જ્યારે આમ પબ્લિક એના મેસેજ જોઈને એવા મનમાં હતો કે એક તો પેપર લીક થઈ ગયા છે, પેપર ફૂટી ગયા છે અને આ લોકો પણ જ્યારે એડવાન્સ પેમેન્ટ આપતા હતા પછી આ લોકો વોશ આઉટ થઈ જતા હતા। તો આ એવા મેસેજ કે નીટનો પેપર ફરીથી ફૂટી ગયો, એવા મેસેજ કે આમ જનતા છેતરાઈ ગઈ છે, એવા મેસેજ ઘણા બધા મેસેજ સોશિયલ મીડિયામાં ચાલતો હતો, જેના ધ્યાનમાં લઈને ડિપ્ટી સીએમ સાહેબે, ડીજીપી સર અને એનટીએને ઉચ્ચ અધિકારીઓને જોડે અમારે પરામર્શ થઈ, ચર્ચા થઈ અને એના ઉપર हमारी साइबरनी टीम डीसीपी लवीना जी और एसीपी हार्दिक माकड़िया और इनके नीचे इंस्पेक्टर और टेक्निकल स्टाफ की टीम ने काफ़ी मेहनत की और उसके नतीजे एना પછી 2 આરોપીઓ जो टेलीग्राम चैनल ચલાવતા હતા, સુમેરસિંહ સન ઓફ ભરતલાલ મીના જયપુરથી પકડવામાં પોલીસનો સફળતા મળી છે। બીજા છે આકાશ પપ્પુલાલ મીના જો કોટાથી પકડવામાં સફળતા મળી છે। આ જો આકાશ મીના છે આ 44 જેટલી બીજી વેબસાઇટ પણ ઠગાઈની માટે ચલાવતા હતા। કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ આ લોકો ચલાવતા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।